સાબરકાંઠા જિલ્લામાંથી અકસ્માતની એક ઘટના સામે આવી છે। હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં મિની ટેમ્પો ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો સીધો ઘર અંદર ઘૂસી ગયો હતો। માહિતી મુજબ છાપરિયા વિસ્તારમાં પ્રજાપતિ સમાજના એક પરિવારના ઘર આગળ માટલા તેમજ માટીની વસ્તુઓ રાખવામાં આવી હતી। ત્યારે અચાનક મિની ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પહેલા ઘર આગળ પાર્ક કરેલી કારને ટક્કર મારી અને ત્યારબાદ ટેમ્પો ઘરમાં ઘૂસી ગયો હતો। ટેમ્પો ઘરમાં ઘૂસતા માટલા અને માટીની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ દરમિયાન એક આધેડ વયના વૃદ્ધ ઘરમાં જ જતા હતા, પરંતુ સદનસીબે તેઓનો બચાવ થઈ ગયો અને મોટી દુર્ઘટના ટળી હતી। અકસ્માત બનતા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી।